સુરતમાં વેડરોદ ખાતે આવેલી જ્ઞાન ગંગા વિદ્યાલય દ્વારા 24મા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 2 દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળાના સ્ટાફ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। સુરતમાં વેડરોદ ત્રિભુવનનગર ખાતે આવેલી જ્ઞાન ગંગા વિદ્યાલય દ્વારા 24મા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મિની બજાર સ્થિત સરદાર સ્મૃતિ ભવન ખાતે 2 દિવસ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પૂર્વ મેયર જગદીશભાઈ પટેલ, સૌરભ શાળા સંચાલક મંડળના સ્થાપક રાજેશભાઈ નાકરાણી, સુરત એકેડમિક એસોસિએશનના પ્રમુખ તુષારભાઈ લાટ સહિતના અનેક આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। સાંસ્કૃતિક આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી। નવનીતભાઈ ગોપાલાણીએ જણાવ્યું કે જ્ઞાન ગંગા વિદ્યાલય દ્વારા 24મા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન સરદાર સ્મૃતિ ભવન ખાતે કરવામાં આવ્યું છે। 2 દિવસીય આ કાર્યક્રમમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના 1000થી પણ વધારે વિદ્યાર્થીઓ 40 જેટલી કૃતિઓ રજૂ કરશે। શિક્ષકો દ્વારા આ કાર્યક્રમના સફળતા માટે ખૂબ મહેનત કરવામાં આવી હતી। શાળાનો તમામ સ્ટાફ આમાં જોડાયેલો છે। આ કાર્યક્રમના એક બીજા ભાગમાં સામાજિક ઉત્તરાધિત્યના ભાગરૂપે જય જવાન નાગરિક સમિતિના વિદ્યાર્થીઓ દ્વારા જે ફાળો એકત્રિત કરવામાં આવ્યો છે, જેની અંદર શાળા પણ એટલો જ ફાળો આપે છે, તે ઉમેરીને 51,000 રૂપિયાનો ચેક આપવા જઈ રહી છે। આ ઉપરાંત કેન્સર ડિટેક્શન સેન્ટર 5,000 રૂપિયા, પ્રયાસ સંસ્થાને 5,000, વૃદ્ધાશ્રમને 5,000 રૂપિયાનો ચેક અનાયત કરવામાં આવશે। નમસ્કાર મિત્રો, હું નવનીત ગોપાણી જ્ઞાન ગંગા વિદ્યાલયના સંચાલક તરીકે કાર્યરત છું। આજે સરદાર સ્મૃતિ ભવન ખાતે ગઈકાલે અને આજે એમ કરીને 24મા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું। ગુજરાતી માધ્યમ, હિન્દી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના નર્સરીથી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ 1000થી પણ વધુ વિદ્યાર્થીઓએ પોતાની શક્તિ ખીલવવા, કલા ખીલવવાનો એક પ્રયાસ કર્યો। સમગ્ર કાર્યક્રમ આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ શિક્ષકો અને કોરિયોગ્રાફરને સાથે રાખીને વિદ્યાર્થીઓની મહેનતથી અને વાલીઓના સહકારથી સફળ બનાવવામાં આવ્યો છે। કઈ થીમ ઉપર કાર્યક્રમ આ સમગ્ર જે કાર્યક્રમ છે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગીતાજીની થીમ ઉપર રાખવામાં આવ્યો છે। સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરીએ તો 150મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે। આપણે ગુજરાતી છે એનું ગૌરવ છે, કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલે ગુજરાતી હોવાને નાતે અને અખંડ ભારતના નિર્માણ કરવાને માટે 562 જેટલા રજવાડાઓને એક કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું અને એટલા માટે જ એને અસરદાર સરદાર કહેવાય છે। બીજું ગીતાજીની વાત કરીએ તો વિશ્વની અંદર જેટલા પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન ગીતાજીની અંદર છે એવું વડીલો અને સાધુ મહાત્માઓ કહેતા હોય છે। તો આ જે પણ પ્રોબ્લેમ કોઈના પણ જીવનમાં હોય તો એનું સોલ્યુશન હોવું જોઈએ એવા એક ભાવ સાથે આ કાર્યક્રમ ગીતાજીને અર્પણ કરીએ છીએ।